કેમ છો મિત્રો, મારું નામ છે કરણ મસરૂ અને આપ જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ. આજનો આપણો ટોપિક છે ડિસ્કશનનો પ્રિફિક્સ સમ. આ ટોપિક પર સમ ફ્રીક્વન્ટલી યુઝ કન્સેપ્ટ્સ પર થોડાક વિડીયોઝ આવશે. જે કન્સેપ્ટ્સ આપણે કોમ્પિટિટિવ કોડિંગ અથવા ડેટા સ્ટ્રક્ચર્સ એલ્ગોરિધમના પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય ત્યારે ફ્રીક્વન્ટલી યુઝ કરવામાં આવે છે. અને તેમાંથી ફર્સ્ટ ટોપિક આજે આપણે ડિસ્કસ કરશું પ્રિફિક્સ સમ. આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા ન્યૂટન સ્કૂલ વિશે જણાવ્યું તો ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે. તેમના 6 મંથ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ પછી તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટના રોલ્સમાં અપ્લાય કરવા માટે રેડી થઈ જાઓ છો. અને તેમના પે આફ્ટર પ્લેસમેન્ટ પ્રોગ્રામના અંડરમાં જ્યાં સુધી તમને 5 લાખ CTC અથવા તેનાથી વધારેની ઓફર ના મળે, જોબ ના મળે, ત્યાં સુધી તમારે ફીસ પે કરવાની હોતી નથી. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો આજનો ટોપિક પ્રિફિક્સ સમ. તો પ્રિફિક્સ સમ છે શું? પ્રિફિક્સ સમ મીન્સ કન્સેપ્ટ in which we store and use sum of prefixes. ઓકે, હવે આનો મતલબ શું? પ્રિફિક્સ સમ એટલે કન્સેપ્ટ ઇન વિચ વી સ્ટોર એન્ડ યુઝ સમ ઓફ પ્રિફિક્સીસ. અને આપણે એક્ઝામ્પલને થ્રુ સમજીએ એટલે એકદમ ક્લિયર થઈ જશે એક જ સ્ટેપમાં. માંડી લ્યો મારી પાસે એક એરે છે એ જેની વેલ્યુઝ છે 9, 8, 6, 2, 15. ઓકે, નાની વેલ્યુ રાખીએ, ઇઝી થશે. રાઉન્ડ ઓફ વેલ્યુ 10, 7, 10. ઓકે, તો આનું પ્રિફિક્સ સમ એરે શું થશે? પ્રિફિક્સ સમ. પ્રિફિક્સ સમ મતલબ હું concept in which we use store and use sum of prefixes. સમ ઓફ પ્રિફિક્સીસ. હવે આ 9 છે, આમાં આ એરેના પ્રિફિક્સનો મતલબ શું? પ્રિફિક્સનો મતલબ કે આગળનો સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને એક પોર્શન, એનો મતલબ થાય પ્રિફિક્સ. આ એરેમાં 9 એક પ્રિફિક્સ છે, 9 અને 8 એક પ્રિફિક્સ છે, 9, 8, 6 આ એક પ્રિફિક્સ છે, 9, 8, 6, 2, 10 આ એક પ્રિફિક્સ છે. રાઈટ. પ્રિફિક્સનો મતલબ શું? સ્ટાર્ટિંગથી લઈને સર્ટેન નંબર ઓફ એલિમેન્ટ્સ, આગળનો એક સર્ટેન ભાગ, એને કહેવાય પ્રીફિક્સ. જો વર્ડ યુઝ કરવામાં આવ્યો હોય સફિક્સ, સફિક્સ. સફિક્સનો મતલબ શું? પાછળનો એક પોર્શન. આને સફિક્સ કહી શકાય, આને સફિક્સ કહી શકાય, આને સફિક્સ કહી શકાય. એન્ડથી લઈને એક પોર્શન એને સફિક્સ કહેવાય. અને સ્ટાર્ટિંગથી લઈને એક પોર્શન, આ છે, આ છે, આ 3 છે એલિમેન્ટ, આને પ્રિફિક્સ કહેવાય. ઓકે, તો પ્રિફિક્સ સમનો મતલબ શું? સમ ઓફ પ્રિફિક્સીસ. તો પ્રિફિક્સ સમ જે મારો એરે છે, તો આટલા પ્રિફિક્સનો સમ શું થશે? 9. આટલા પ્રિફિક્સનો સમ છે ને એ આપણે આ ઇન્ડેક્સની નીચે સ્ટોર કરશું. મતલબ જ્યાં એન્ડ થતો હોય ને ત્યાં એ પ્રિફિક્સ સમની વેલ્યુ આવે. અહીં સુધીના પ્રિફિક્સ સમનો વેલ્યુ શું થશે? આ બેનો સમ 9 અને 8, 17. હવે આ ઇન્ડેક્સ પર શું આવશે? આટલા પ્રિફિક્સનો સમ 9, 8, 9 ને 6. તો એ આપણે કહી શકીએ 17 + 6, 23. અહીંયા શું આવશે? આટલા પ્રિફિક્સનો સમ એટલે 23 + 2, કારણ કે 23 એટલાનો સમ છે, તો 2 એમાં એડ કરી દઈએ તો આપણને આખાનો સમ મળી જશે 25. આટલા પ્રિફિક્સનો સમ શું થશે? આટલા પ્રિફિક્સનો સમ પ્લસ આ પ્રિફિક્સ સમ ઓફ ith index is equal to પ્રિફિક્સ સમ ઓફ I - 1th index plus a of I. આમ આપણે કહી શકીએ અહીં સુધીનો સમ ઇઝ ઇક્વલ ટુ અહીં સુધીનો સમ પ્લસ આ વેલ્યુ. તો અહીં સુધીના પ્રિફિક્સ સમની વેલ્યુ શું થશે? 25 + 10, 35. તો આ બધાને પાછા આપણે કાઉન્ટ કરવાની જરૂર નહીં, આમાં આપણે ડાયરેક્ટલી 10 એડ કરી દઈએ. અહીં સુધીના પ્રિફિક્સ સમની વેલ્યુ શું થશે? અહીં સુધીના પ્રિફિક્સ સમની વેલ્યુ પ્લસ આ એટલે 35 + 7, 42. અને અહીંયા 42 + 10, 52. તો આ જે આપણો એરે છે ને એને જ કહેવાય પ્રિફિક્સ સમ એરે. સમજાઈ ગયું? પ્રિફિક્સ સમ મતલબ શું? એક એવો એરે જે
પ્રિફિક્સીસના સમ સ્ટોર કરે રિસ્પેક્ટિવ ઇન્ડેક્સ પર. મતલબ અહીં સુધીના પ્રિફિક્સની વેલ્યુ જોતી હોય તો એ આના ઇન્ડેક્સ પર સ્ટોર્ડ હોય. ઓકે, હવે આનાથી આપણને હેલ્પ શું થાય? હવે માની લો આ એક એરે છે, બરોબર, અને મને 5 ક્વેરીઝ પૂછી છે. મારે 5 ક્વેરીમાં મને એલ અને આરની વેલ્યુ દીધી છે. એલ અને આર શું છે? સેગમેન્ટ ડિનોટ કરે છે. આગળ એક્ઝામ્પલ જોશું એટલે ક્લિયર થઈ જશે. અને મારે એ સેગમેન્ટના બધા એલિમેન્ટ્સના સમની વેલ્યુ ડિસ્પ્લે કરવાની છે. ફોર એક્ઝામ્પલ, એલ થી લઈને આર મારી ક્વેરીઝ છે. આની સાઇઝ શું છે? 3, 3, 6 ને 7. ઓકે, નંબર ઓફ એલિમેન્ટ્સ 7 છે. હવે મને 5 ક્વેરીઝ પૂછી છે. 1 થી લઈને 4, 3 થી લઈને 6, 1 થી લઈને 7. ઓકે, અત્યારે 3 ક્વેરી રાખીએ. તો હવે 1 થી લઈને 4 ની વચ્ચેનો મારે સમ ડિસ્પ્લે કરવાનો છે. મતલબ 1 થી લઈને 4th ઇન્ડેક્સ લગીનો. તો હું શું કરીશ? આ બધાનો સમ એડ કરીશ. 9 + 8 + 6 + 2 કેટલા થશે? 10 અને 15 25. આનો આન્સર થઈ ગયો 25. 3 થી 6 લગીનો હું સમ ડિસ્પ્લે કરીશ. આ ક્વેરીઝ છે, મને ક્વેશ્ચનમાં પૂછેલી છે. તો 3 થી લઈને 6 સુધીનો મતલબ આટલો. તો 6 + 2 8, 10, 18, 18 ને 7 25. 1 થી લઈને 7 લગીનો સમ અથવા 2 થી લઈને 7 લગીનો સમ મતલબ અહીંથી લઈને અહીં સુધીનો. તો શું થશે? 8 + 6 14, 14 + 2 16, 16 14 16 26 26 33 ને 43. ઓકે, 43. હવે એક વાત મને કહો, આમ આપણે કેટલા સ્ટેપ્સ લાગ્યા? પહેલા માટે આપણે શું કરશું? એક ફોર લૂપ લગાડશું. ફોર i is equal to 1, i is less than equal to 4, i plus plus answer is equal to answer plus a of i. ઠીક છે, અને આન્સરને આપણે 0 કરી દઈશું દરેક ક્વેરીને પહેલા, બરોબર. તો આનાથી આપણને શું મળશે? આનો આન્સર મળશે. સેકન્ડ ક્વેરીમાં શું કરશું? અહીંયા 3 કરી દઈશું, અહીંયા 6 કરી દઈશું, રાઈટ. અને થર્ડ ક્વેરીમાં શું કરશું? i equal to 2, i is less than equal to 7, i plus plus. તો આ રીતના આપણે આ ત્રણેયનો આન્સર મેળવી શકશું. હવે એમાં કેટલા સ્ટેપ્સ લાગશે? 1 થી લઈને 4 લગીન 4 સ્ટેપ્સ પ્લસ 3 થી લઈને 6 લગીન 4 સ્ટેપ પ્લસ 2 થી લઈને 7 લગીન 6 સ્ટેપ. કેટલા સ્ટેપ્સ લાગ્યા મને? 14. ઠીક છે. હવે આમાં મારે 14 સ્ટેપ્સ લાગશે. હવે આમાં ઘણી ક્વેરીઝ ઓવરલેપ પણ થાય છે. 1 થી લઈને 4 લગીનો જે છે આ 1 થી લઈને 4 લગીનું પહેલો આન્સર છે. બીજો શું છે? 3 થી લઈને 6 લગીન. ઓકે, અને થર્ડ છે 2 થી લઈને 7 લગીન. તો આ આટલું છે, આ આટલું છે અને આ આટલું છે. આ ત્રણેય આપણી ક્વેરીઝ છે. તો આમાં તમે જોઈ શકો છો કે ઘણા પાર્ટ્સ ઓવરલેપ થાય છે. મતલબ આપણે આને પણ કેલ્ક્યુલેટ કર્યું અને સેમ વેલ્યુ અહીંયા પણ કેલ્ક્યુલેટ કરી. સમજો છો? તો આપણે એકને એક વેલ્યુ 2 વાર કેલ્ક્યુલેટ કરી તો એ તો એક રીતના આપણો ટાઈમ લોસ થઈ ગયો. તો એ જ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી શકીએ પ્રિફિક્સ સમની મદદથી. કઈ રીતે? આ તો મેં અત્યારના 3 જ ક્વેરી લીધી સમજાવવા માટે, પણ માની લ્યો તમને ક્વેશ્ચનમાં 10⁵ ક્વેરીઝ પૂછી હોય તો તમે દર વખતે એકને એક પાર્ટ કેલ્ક્યુલેટ કરો તો તમારો કેટલો બધો ટાઈમ વેસ્ટ થઈ જાય. માની લ્યો તમે 100 સાઇઝનું ઓવરલેપિંગ દરેક વાર કેલ્ક્યુલેટ કરો છો કોમન પાર્ટ, તો તમે 10⁷ સ્ટેપ્સ એકને એક રિપીટ કરો છો, રાઈટ. એના કરતાં તમે એકવાર આટલું કેલ્ક્યુલેટ કરી લ્યો ને. એ પ્રોબ્લેમ આપણો પ્રિફિક્સ સમ સોલ્વ કરે છે. કઈ રીતે? હવે મારી પહેલી ક્વેરી છે 1 થી લઈને 4. તો 1 થી લઈને 4 લગીનો જો મારે આન્સર જોતો હોય સમનો, તો હું સિમ્પલી પ્રિફિક્સ સમ ઓફ અહીંથી અહીં લગીનો કરી દઉં. પ્રિફિક્સ સમ ઓફ 4 શું છે? 1 થી લઈને 4th લગીનો સમ જ છે. તો આ મારો આન્સર થઈ ગયો 25. હવે મારે જોઈએ છે 3 થી લઈને 6 લગીનો આન્સર. 3 થી લઈને 6 લગીના એલિમેન્ટ્સનો સમ જોઈએ છે મારે.
તો એક વાત સમજો, પ્રિફિક્સ વેલ્યુ ઓફ 6 રાઈટ હેન્ડ સાઈડ 6 એ શું ડિનોટ કરશે? અહીંયાથી લઈને અહીંયા સુધીનો સમ, બરોબર? એમાંથી જો હું આ માઇનસ કરી દઉં તો મને આટલો મળી જશે. સમજો છો? મારે 3 થી લઈને 6 લગીનો સમ જોઈએ છે, બરોબર? હવે મેં જો પ્રિફિક્સ સમ કેલ્ક્યુલેટ કરીને રાખ્યું છે તો હું પ્રિફિક્સ ઓફ 6 એ શું છે? આ પ્રિફિક્સ ઓફ 6 છે. તો પ્રિફિક્સ ઓફ 6 માં અહીંથી લઈને અહીં લગીનો સમ સ્ટોર્ડ છે, બરોબર? મારે શું જોઈએ છે? 3 થી લઈને 6 આટલા એલિમેન્ટ્સનો સમ જોઈએ છે. તો આ જે છે પ્રિફિક્સ ઓફ 6 એની વેલ્યુ આટલા એલિમેન્ટ્સનો સમ છે, બરોબર? એટલે પ્રિફિક્સ એરેમાં નહીં જોતા, આપણે એરે એમાં જ જોઈએ. પ્રિફિક્સ ઓફ 6 શું છે? આટલા એરેનો સમ, બરોબર? અને આટલા એલિમેન્ટ્સનો સમ 1 થી લઈને 6 લગીના. મારે જોઈએ છે 3 થી લઈને 6 લગીના. તો પ્રિફિક્સ સમ ઓફ 6 એટલે કે આટલા એલિમેન્ટ્સનો સમ, એમાંથી જો હું પ્રિફિક્સ ઓફ 2 એટલે કે આટલા એલિમેન્ટ્સનો સમ એને માઇનસ કરી દઉં તો મને આટલા એલિમેન્ટ્સ મળી જશે. સમજો છો? પ્રિફિક્સ ઓફ 6 માઇનસ પ્રિફિક્સ ઓફ 2 આટલું હું કરી દઉં તો આ મને a of 3 plus a of 4 plus a of 5 plus a of 6 એક જ સ્ટેપમાં દઈ દેશે. કઈ રીતે? પ્રિફિક્સ ઓફ 6 નો મતલબ કે આટલા એલિમેન્ટ્સનો સમ, પ્રિફિક્સ ઓફ 2 નો મતલબ આટલા એલિમેન્ટ્સનો સમ. તો હું પ્રિફિક્સ ઓફ 6 માંથી પ્રિફિક્સ ઓફ 2 ને માઇનસ કરી દઉં, આટલામાંથી જો હું આટલાને માઇનસ કરી દઉં તો મારી આગળ આટલું વધે ને. સમજો છો? તો જો મારી આગળ પ્રિફિક્સ સમ ઓલરેડી કેલ્ક્યુલેટેડ છે તો હું એને ડાયરેક્ટલી આ ફોર્મ્યુલામાં બે વેલ્યુ રાખી દઈશ. 3 થી લઈને 6 લગીનો સમ જોતો હોય તો પ્રિફિક્સ ઓફ 6 42 માઇનસ પ્રિફિક્સ ઓફ 2 મતલબ કે આટલો પાર્ટ કાઢી નાખો, શું છે? 17. આન્સર શું આવી ગયો? 25. એક જ સ્ટેપમાં મળી ગયો આન્સર, રાઈટ? હવે 2 થી લઈને 7 લગીને જોઈએ છે, મતલબ કે આટલાનો સમ 2 થી લઈને 7 લગીનો મારે જોતો હોય સમ, એટલે કે આટલાનો સમ, બરોબર? તો હું પ્રિફિક્સ ઓફ 7 માઇનસ પ્રિફિક્સ ઓફ 1 કરી નાખું. પ્રિફિક્સ ઓફ 7 શું સ્ટોર કરશે? આ બધા એલિમેન્ટ્સનો સમ સ્ટાર્ટિંગથી 7th લગીન. અને પ્રિફિક્સ ઓફ 1 શું સ્ટોર કરશે? ફર્સ્ટ એલિમેન્ટનો સમ. તો પ્રિફિક્સ ઓફ 7 માંથી પ્રિફિક્સ ઓફ 1 હું કાઢી નાખું તો મને આટલો પાર્ટ મળી જશે જે મારે જોઈએ છે 2 થી લઈને 7 લગીમાં. તો અહીંયા આપણે શું કરશું? પ્રિફિક્સ ઓફ 7 માઇનસ પ્રિફિક્સ ઓફ 1. પ્રિફિક્સ ઓફ 7 શું છે? 52 માઇનસ પ્રિફિક્સ ઓફ 1 શું છે? 9. આન્સર શું આવ્યો? 43, રાઈટ? તો જે આપણે ઇન્ડિવિજ્યુઅલ ફોર લૂપ લગાડીને બધી ક્વેરીઝ આન્સર કરતા હતા ત્યાં આપણને 14 સ્ટેપ્સ લાગતા હતા. અહીંયા દરેકમાં એક જ સ્ટેપ લાગે છે એટલે આપણે 3 સ્ટેપ્સમાં આન્સર કરી દીધું, રાઈટ? હાલાકી આપણે પ્રિફિક્સ સમ કેલ્ક્યુલેટ કરવા માટે એક ફોર લૂપ લગાડવું પડશે n સાઇઝનું, પણ આ પ્રિફિક્સ સમનો કન્સેપ્ટ સમજાઈ ગયો કે તેનું બેનિફિટ શું છે? હવે જોઈએ એકચ્યુઅલમાં કેટલો ડિફરન્સ આવશે જ્યારે તમારો ડેટા સેટ મોટો હશે. માની લો તમારી પાસે ક્યુ ક્વેરીઝ છે, 10⁵ ક્વેરીઝ છે, બરોબર? હવે તમે એક ક્વેરીની મેક્સિમમ લેન્થ કેટલી હોઈ શકે? n સાઇઝની. જો n સાઇઝ તમારો એરે હોય, કારણ કે l = 1 હોય અને r = n હોય, ઠીક છે? આટલું થઈ શકે મેક્સિમમ સાઇઝ દરેક ક્વેરીની, બરોબર? તો આમાં તમારે કેટલા સ્ટેપ્સ લાગશે અથવા ટાઈમ કોમ્પ્લેક્સિટી તમે કહો તો નંબર ઓફ ક્વેરીઝ, અને દરેક ક્વેરીમાં એક ફોર લૂપ લગાડવાનું છે r - l + 1 સાઇઝનું, બરોબર? તો આ r - l + 1 છે એ શું છે? મેક્સિમમ n લેન્થનું થશે. તો આપણી ટાઈમ કોમ્પ્લેક્સિટી શું થઈ ગઈ? બિગ O ઓફ Q ઇન્ટુ n. હવે માની લો તમારી પાસે ક્વેરીઝ છે 10⁵. n ની વેલ્યુ છે તમારી 10⁵. તો તમારે ટાઈમ કોમ્પ્લેક્સિટી શું થઈ ગઈ? 10⁻10. 1 સેકન્ડમાં 10⁸ સ્ટેપ્સ થાય, તમારે 100 સેકન્ડ્સ થાય સોલ્વ કરતા.
એની જગ્યાએ આપણે પ્રિફિક્સ સમનો યુઝ કરીએ, બરોબર? તો પ્રિફિક્સ સમનો જે એરે છે એને કેલ્ક્યુલેટ કરવામાં એક ફોર લૂપ લાગશે, મતલબ કે n, અને બધી ક્વેરી તો એક જ સ્ટેપમાં આન્સર થઈ જશે, મતલબ કે q ઇન્ટુ 1 દરેક ક્વેરી એક સ્ટેપમાં. તો આપણી ટાઈમ કોમ્પ્લેક્સિટી શું થઈ ગઈ? બિગ O ઓફ n પ્લસ q, મતલબ કે 2 ઇન્ટુ 10⁵. 10⁻10 માંથી આપણી ટાઈમ કોમ્પ્લેક્સિટી થઈ ગઈ 10⁵. જોઈ શકો છો તમે ડિફરન્સ. અને જો 1 સેકન્ડમાં 10⁸ ઓપરેશન્સ થતા હોય તો આને આપણે 2 ને માની લ્યો 10⁶ છે તો 0.01 સેકન્ડ, એટલે તમારે 0.01 સેકન્ડ કરતાં પણ ઓછો ટાઈમ લાગશે ને, અહીંયા 100 સેકન્ડ્સ લાગશે. આપણે શું કર્યું, જે આપણે ફોર લૂપમાં વેલ્યુઝ વારંવાર કેલ્ક્યુલેટ કરતા હતા એ પ્રિફિક્સ સમમાં એક જ વારમાં સ્ટોર કરી દીધી અને પછી એસ પર રિક્વાયરમેન્ટ આપણે લેતા ગયા, રાઈટ? તો ટાઈમ કોમ્પ્લેક્સિટીમાં કેટલો ફરક આવશે એ ખબર પડી ગઈ. હવે આની થોડીક હજી વસ્તુ આપણે જાણી લઈએ પ્રિફિક્સ સમની. પહેલા તો કે આની જનરલ ફોર્મ્યુલા શું થઈ ગઈ? જનરલ ફોર્મ્યુલા માની લ્યો PS છે અમારો પ્રિફિક્સ સમનો એરે છે, ઠીક છે, અને મને ક્વેરીઝ છે એ આપેલી છે, એમાં L અને R આપેલું છે દરેક ક્વેરીમાં. તો મારું આન્સર શું થઈ જશે? પ્રિફિક્સ સમ ઓફ R 1 થી લઈને R લગીના એલિમેન્ટ્સનો સમ માઇનસ પ્રિફિક્સ સમ ઓફ L માઇનસ 1, ઠીક છે? મતલબ કે મારે L થી લઈને R લગીનો સમ જોતો હોય તો પ્રિફિક્સ સમ ઓફ R શું ડિનોટ કરશે? આ બધાનો સમ 1 થી લઈને R લગીનો. હવે પ્રિફિક્સ સમ ઓફ L માઇનસ 1 શું ડિનોટ કરશે? અહીં સુધીનો સમ. તો આટલામાંથી જો હું આટલું સબટ્રેક્ટ કરી દઈશ તો મને મારો આન્સર મળી જશે, રાઈટ? તો જનરલ ફોર્મ્યુલા શું થઈ ગઈ? પ્રિફિક્સ સમ ઓફ R માઇનસ પ્રિફિક્સ સમ ઓફ L માઇનસ 1. અહીંયા એક વાત ધ્યાન રાખવાની કે L માઇનસ 1 શુડ બી ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 અથવા ગ્રેટર દેન ઇક્વલ ટુ 1, ડિપેન્ડિંગ ઓન તમે એરે ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ કરો છો કે 1 થી સ્ટાર્ટ કરો છો, રાઈટ? આ નેગેટિવ ના થઈ જાય, એ થોડું ઘણું હેન્ડલ થઈ જશે, એમાં કંઈ મોટી વાત નથી. તો આ આપણી જનરલ ફોર્મ્યુલા થઈ ગઈ. તો આ છે પ્રિફિક્સ સમનો કન્સેપ્ટ. આ કઈ જગ્યાએ કેવા ક્વેશ્ચન્સમાં યુઝ કરવો એ એક તમને આઈડિયા મળી ગયો. હવે કોઈ પણ ક્વેશ્ચનમાં તમને એમ કીધું હોય ને કે તમારે ક્યુ ક્વેરીઝ છે એમાં તમારે L થી લઈને R લગીનો સમ દેવાનો છે, કોઈ પણ ક્વેશ્ચનમાં જો તમને એમ કીધું હોય ને કે તમારે ક્યુ ક્વેરીઝ છે ને એ બે ટાઈપની છે. એક તો એ છે કે તમારે L થી લઈને R લગીનો સમ ડિસ્પ્લે કરવાનો છે, અને બીજું એ છે કે તમારે કોઈ પણ એક ઇન્ડેક્સ તમને દીધો હશે I, તેની વેલ્યુને અપડેટ કરવાની છે, ઠીક છે? આ ટાઈપની ક્વેરીમાં તમને I અને X આપેલા હશે, તમારે ith ઇન્ડેક્સની વેલ્યુને અપડેટ કરીને X કરવાની છે. તો આવી જગ્યાએ અને L થી લઈને R લગીને આપેલું હોય ને ત્યારે તમારે L થી લઈને R લગીના જેટલા પણ એલિમેન્ટ્સ છે L, L+1, L+2 અપ ટુ R, આ બધા એલિમેન્ટ્સનો સમ ડિસ્પ્લે કરવાનો છે. તો આવા ક્વેશ્ચનમાં તમે પ્રિફિક્સ સમ યુઝ નહીં કરી શકો. શું કામે? માની લ્યો A, B, C, D, E, F, G આ તમારો એરે છે. હવે હું તમને કહું કે આનો તમે પ્રિફિક્સ સમ પણ કાઢી લીધો, ઓકે? હવે હું તમને એમ કહું કે આ D છે એને X કરી નાખો, તો અહીં સુધી તો પ્રિફિક્સ સમ સેમ જ રહેશે, પણ આ ચેન્જ થઈ જશે, એના ડિપેન્ડિંગ આ ચેન્જ થઈ જશે, એના ડિપેન્ડિંગ અહીંનો પ્રિફિક્સ સમ ચેન્જ થઈ જશે, એના ડિપેન્ડિંગ અહીંનો પ્રિફિક્સ સમ ચેન્જ થઈ જશે. તો આ બધા પ્રિફિક્સ સમની વેલ્યુ તમારે આટલાની પાછી અપડેટ કરવી પડશે. તો અલ્ટિમેટલી એ બેનિફિશિયલ નહીં રહે. આ ટાઈપના ક્વેશ્ચનમાં શું યુઝ કરવાનું હોય? સેગમેન્ટ ટ્રીઝ, જે કે આપણે આગળ જઈને જોશું, અત્યારે ડિસ્કસ નહીં કરીએ. ખાલી એટલું જણાવી દઉં, આ ટાઈપનો ક્વેશ્ચન હોય અથવા એમ પૂછવું હોય કે ક્યુ ક્વેરીઝ છે, બધા ક્વેરીમાં તમને L અને R આપેલું છે અને તમારે છે ને આઉટપુટમાં L થી લઈને R લગીના ઇન્ડેક્સમાં L, L+1, L+2 અપ ટુ R આટલામાંથી જે મેક્સિમમ વેલ્યુ છે ને એ ડિસ્પ્લે કરવાની છે. તો આવામાં તમે પ્રિફિક્સ સમનો કન્સેપ્ટ યુઝ ના કરી શકો, સમજો છો? બીકોઝ આમાંય સેગમેન્ટ્રીનો જ યુઝ થશે.
બીકોઝ જ્યારે તમે સમ કેલ્ક્યુલેટ કરો છો એલ થી લઈને આર લગીનું, ત્યારે તમારી આ ફોર્મ્યુલા છે ને એ સાચી પડે છે. પ્રિફિક્સ એલ થી લઈને આર લગીનો આન્સર જોતો હોય તો આન્સર ઇઝ ઇક્વલ ટુ પ્રિફિક્સ સમ ઓફ આર માઇનસ પ્રિફિક્સ સમ ઓફ એલ માઇનસ 1. ઠીક છે. પણ હું તમને એમ કહું કે એલ થી લઈને આર લગીનો મને મેક્સિમમ એલિમેન્ટની વેલ્યુ દો, તો તમે થોડીને મેક્સિમમ અપ ટીલ આર માઇનસ મેક્સિમમ અપ ટીલ એલ માઇનસ 1, બહુ જ ફાલતુ વસ્તુ થઈ ગઈ. એટલે એવામાં આવા ક્વેશ્ચનમાં પણ સેગમેન્ટ ટ્રીનો યુઝ થશે, જે આપણે આગળના લેક્ચર્સમાં જોશું અને એક્ઝામ્પલ પણ જોશું. હવે પ્રિફિક્સ સમનો કોડ જોઈ લઈએ ને, એક્ઝેક્ટલી કઈ ટાઈપનો ક્વેશ્ચન હશે એ પણ જોઈ લઈએ. હવે આપણે આવી ગયા છે ન્યૂટન સ્કૂલના આઈડી પર, તો અહીંયા આપણે કોડ જોશું પ્રિફિક્સ સમનો. હું તમને ક્વેશ્ચન પણ ડિફાઇન કરી દઉં. given an array and q queries, in each query you are given L, R. For each query you have to output sum of elements from L to R. ઓકે, શું ક્વેશ્ચનમાં કહે છે કે તમને એક એરે આપેલો છે ને ક્યુ ક્વેરીઝ છે, બધી ક્વેરીમાં તમને એલ અને આર આપેલો હશે અને તમારે બધી ક્વેરીમાં એલ થી લઈને આર લગીના ઇન્ડેક્સના જે એલિમેન્ટ્સ છે એરેમાં તેનો સમ ડિસ્પ્લે કરવાનો છે. ઓલસો હજી એક વસ્તુ, ઇન્ડેક્સ ઇઝ વન બેસ્ડ. એનો શું મતલબ? આપણે ઘણીવાર એરે યુઝ કરતા હોય તો એરે બેઝિકલી 0 થી સ્ટાર્ટ થાય, રાઈટ, કમ્પ્યુટરમાં. પણ અહીંયા જે એલ અને આર આપેલા હશે એ વિથ રિસ્પેક્ટ ટુ 1 આપેલા હશે, એટલે અઝ્યુમિંગ કે 1 થી એરે સ્ટાર્ટ થાય છે એમ. તો આપણી ક્વેરીમાં માની લ્યો એલ ઇક્વલ ટુ 5 અને આર ઇક્વલ ટુ 7 આપેલું હોય, તો આપણા એરે અગર આપણો 0 બેઝ છે તો એરેમાં આપણે ઇન્ડેક્સ એલ ઇક્વલ ટુ 4 અને આર ઇક્વલ ટુ 6 લગીન આપણે લેવાનું થશે, રાઈટ. આ ઘણીવાર ક્વેશ્ચનમાં મેન્શન કરેલું હોય 1 બેઝ છે કે 0 બેઝ, નો મેન્શન કરેલું હોય તો મોસ્ટલી 1 બેઝડ જ હોય છે. ઓકે, હવે બોઇલર પ્લેટ કોડ એડ કરી દો C++ નું. રાઈટ. હવે સૌથી પહેલા તો n સાઇઝ ઓફ એરે, l અને r મારે જોશે, q નંબર ઓફ ક્વેરીઝ માટે, આન્સર સ્ટોર કરવા માટે આન્સર અને એક ઇટરેટર i. આટલા વેરિયેબલ્સ મેં ડિક્લેર કરી દીધા. સૌથી પહેલી લાઈનમાં મારું ઇનપુટ કઈ ટાઈપનું છે? નંબર ઓફ એલિમેન્ટ્સ, માની લ્યો 10. હવે 10 એલિમેન્ટ્સની વેલ્યુ 4 6 8 3 5 10 12 2 4 8. ઓકે, થઈ ગયા 10 એલિમેન્ટ્સ, 1 2 3 4 5 6 7 8 9 10. અને હવે આપેલું છે નંબર ઓફ ક્વેરીઝ, માની લો 4. અને હવે ચારેય ક્વેરીઝ માટે એલ અને આર, તો 2 થી લઈને 5, 3 થી લઈને 7, 8 થી લઈને 10 અને 1 થી લઈને 6. ઓકે, તો આ ફોર્મેટ પ્રમાણે આપણે ઇનપુટ લેવાનું છે. સૌથી પહેલા n છે તો આપણે a ઓફ n અને પ્રિફિક્સ સમ ઓફ n આ બે ડિક્લેર કરી દેશું. હવે આપણે એરે એલિમેન્ટ્સની વેલ્યુ લઈ લેશું. જો અહીંયા આપણે 0 બેઝ સ્ટાર્ટિંગ લીધું છે, પણ આ જે છે એ 1 બેઝ છે, તો આપણે શું કરવું પડશે? L માઇનસ માઇનસ અને R માઇનસ માઇનસ, જે મેં તમને એક્ઝામ્પલમાં બતાવ્યું. હવે શું છે? નંબર ઓફ ક્વેરીઝ એટલે કે કેપિટલ Q. નાઉ ફોર ઈચ ક્વેરી L આપેલું છે અને R આપેલું છે. પહેલા નોર્મલ વેમાં સોલ્વ કરીએ. આપણે શું કરશું? આન્સર વેરિયેબલને બધા ક્વેરી માટે 0 કરશું. પછી ફોર I ઇક્વલ ટુ L, I ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ R, I પ્લસ પ્લસ આન્સર ઇક્વલ ટુ આન્સર પ્લસ a ઓફ I. બરોબર, બધી ક્વેરીમાં L થી લઈને R લગીનું જે એલિમેન્ટ છે તેને આન્સરમાં સ્ટોર કરી દેશું અને આન્સરને પ્રિન્ટ કરાવી દેશું. હવે આનું આઉટપુટ જોઈએ. ઓકે, મેં LL લઈ લીધું છે. સમ મિસ્ટેક આવે છે.
ઓકે, આપણે L માઇનસ માઇનસ અને R માઇનસ માઇનસ નથી કર્યું, એટલે આ થર્ડ વેલ્યુ જે છે એ એરર આપે છે, કારણ કે આપણે ઇન્ડેક્સની બહારના એલિમેન્ટને એક્સેસ કરી લીધું છે. જો થર્ડ ક્વેરી છે એમાં એન્ડિંગ ઇન્ડેક્સ 10 છે, બરોબર, પણ આપણો એરે છે એમાં 0 થી લઈને 9 સુધીનો જ છે, એટલે આ એરર આવ્યું. એટલે આ L માઇનસ માઇનસ અને R માઇનસ માઇનસ કરવાનું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો ફર્સ્ટ છે 2 થી લઈને 5, તો એનું 22, 2 થી લઈને 5, તો 6 અને 8 14, 14 ને 3 17, 17 ને 5 22, બરોબર. સિમિલરલી 38, 14 અને 36. હવે આપણે શું કરીએ, આ નોર્મલ મેથડ છે જેમાં આપણે દર વખતે એક ફોર લૂપ લગાવવું પડે છે, એને કોમેન્ટ આઉટ કરી દઈએ ને પ્રિફિક્સ સમ થી સોલ્વ કરીએ. તો સૌથી પહેલા તો આપણે પ્રિફિક્સ સમ નો એરે કેલ્ક્યુલેટ કરવો પડશે. તો ફર્સ્ટ એલિમેન્ટ તો પ્રિફિક્સ સમ નો જે હશે એ તો એરે ને બરાબર જ હશે. સબસિક્યુએન્ટ જે એલિમેન્ટ્સ હશે એ શું હશે, પ્રિફિક્સ સમ ઓફ I ઇક્વલ્સ ટુ પ્રિફિક્સ સમ ઓફ I માઇનસ 1 હજી સુધીનો સમ પ્લસ A ઓફ I, બરોબર, જે આપણે બોર્ડ પર એક્સપ્લેન કરતી વખતે જોયું હતું. હવે આન્સર આપણે લેવાનો છે L થી લઈને R સુધી. તો ઇફ L ઇઝ ગ્રેટર દેન 0, જો સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ છે એ ગ્રેટર દેન 0 છે, રાઈટ, તો આન્સર ઇક્વલ ટુ પ્રિફિક્સ સમ ઓફ R minus prefix sum of L minus 1, right? Else answer equals to prefix sum of R. આ કરવું શું કામ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માની લો આપણે L થી સ્ટાર્ટ કરી, L ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ કરીએ છીએ, તો L minus 1 minus 1 થઈ જશે, રાઈટ. તો એ એરર દેશે, કારણ કે ઇન્ડેક્સ L minus 1 એટલે એવો કોઈ ઇન્ડેક્સ જ નથી. તો આ આપણી બે કન્ડિશન્સ થઈ ગઈ, અને પછી સિમ્પલી આપણે આન્સરને આઉટપુટ કરી દેશું, રાઈટ. અહીંયા આપણો આન્સર શું છે, 22, 38, 14 અને 36. હવે પાછું રન કરીએ. 22, 38, 14 અને 36. તો આ આપણે પ્રિફિક્સ સમ થી સોલ્વ કર્યું. જ્યાં આપણે એક આખું ફોર લૂપ લગાવવું પડતું હતું દર વખતે, તેની જગ્યાએ હવે આપણને એક જ સ્ટેપમાં આન્સર મળી જાય છે. આપણે શું કરવાનું છે, ખાલી એક પ્રિફિક્સ સમનું પ્રી કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે, રાઈટ. એક n સાઇઝ નો ફોર લૂપ લગાવવાથી આપણે ઘણા બધા ફોર લૂપ થી બચી જાય છે, અને ટાઈમ કોમ્પ્લેક્સિટી કઈ રીતના મોટા ડેટા સેટમાં રિડ્યુસ થઈ જાય છે એ આપણે બોર્ડ પર જોઈ લીધું ઓલરેડી. તો આઈ હોપ કે તમને આ કન્સેપ્ટ સમજાઈ ગયો છે. પ્રિફિક્સ સમનો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછજો, અને ન્યૂટન સ્કૂલનો લોન્ચ પેડ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અહીં તમે અલગ અલગ કોર્સિસ ફ્રીમાં કરી શકો છો, તેમના સર્ટિફિકેટ પણ મેળવી શકો છો, અને તમારા ડાઉટ્સ પણ સોલ્વ કરી શકો છો. થેન્ક યુ.